સર, આજે નિકોલ સ્પોર્ટ્સ ખાતે આપણે આ નવી ગેમ આવી છે ગુજરાતની અંદર, ટેનિસ વોલીબોલ, તો આ વિશે આપનું શું મંતવ્ય? ખરેખર આવકારદાયક છે આ પ્રશ્ન, અને આ ગેમને જેટલું પ્રોત્સાહન મળે એટલું મહત્વ છે. મેં સંપૂર્ણ મારા વક્તવ્યમાં પણ કહ્યું છે કે શાળાઓમાં આ કમ્પલસરી રમત કરવામાં આવે, રમાડવામાં આવે, ગુજરાત સ્ટેટ એને માન્યતા આપે, અને જેમ જેમ આગળ જાય એમ સ્કોલરશીપ બી મળે, ખેલાડીઓને સર્ટિફિકેટ મળે, અને એમને મેદાનો અને સાધનોની પણ સગવડ પૂરી કરે, એવી મારી ખાસ એ લોકોની વિનંતી છે. મારું નામ વીરભદ્રસિંહ જાડેજા, હું ઇન્ટરનેશનલ પ્લેયર ટેનિસ વોલીબોલનો છું. ખાસ કરીને ગ્રાઉન્ડ વિશે માહિતી આપું તો 8 મીટરનો એક બાજુનો કોર્ટ હોય છે, બીજી બાજુ 8 મીટર હોય છે. ત્યારબાદ 3 ઇવેન્ટ હોય છે આમાં, ફર્સ્ટ, ડબલ અને રિવર્સ સિંગલ, બરાબર? એટલે કે સિંગલ, ડબલ અને રિવર્સ સિંગલ. જે 15 પોઈન્ટની ગેમ હોય છે. બહુ સિમ્પલ નિયમ છે, આપણે જેમ બેડમિન્ટન રમતા હોય છે એવા જ નિયમો સાથેની આ નવી ગેમ છે. મારું નામ ધર્મેન્દ્રસિંહ જાડેજા છે. આ રમત આપણી ભારતીય રમત છે, ટેનિસ વોલીબોલ, અને છેલ્લા 30 વર્ષથી આ ગેમ રમાય છે. 27 વર્ષથી આની નેશનલ ને ઇન્ટરનેશનલ ચાલુ થઈ ચૂકી છે, અને હું ગુજરાત એશિયા ફેડરેશનની અંદર જોઈન્ટ ટ્રેઝરર છું, અને ઓલ વર્લ્ડનો ચીફ રેફરી છું આ ગેમનો. અને આ ગેમ સરળ સિંગલ, ડબલ અને મિક્સ ડબલ અને રિવર્સ સિંગલ રમાય. ટોટલ 7 પ્લેયર હોય જો મિક્સની ટીમ હોય તો, અને જો ખાલી ટીમ હોય તો 6 પ્લેયર ગેમ રમે છે. આ ગુજરાતમાં અત્યારે આજે ફર્સ્ટ ટાઈમ આવે છે. આજે અહીંયા નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આપણે જે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, તો કેવું લાગે છે ગુજરાતને, કઈ રીતના આનું ભવિષ્ય રહી શકે છે? ઇન્ડિયા લેવલે કઈ રીતે છે, અને આજે આપણે ગુજરાતમાં લઈ આવ્યા છે કઈ રીતનું આપણે? આ રમત છેલ્લા 20 વર્ષથી ભાવનગર, અમરેલી, બરોડા અને વલસાડ જેવા ડિસ્ટ્રિક્ટ રમે છે. અમદાવાદમાં ફર્સ્ટ વાર છે.